આ માતાજીને ધરાવેલો થાળ કેસરને આપી દે. ના ના, મેં જેને કહ્યું છે કે આ થાળ તમને આપે. અમારા ઘરમાં માતાજીને ધરાવેલો થાળ મમ્મી ખાતી હતી અને એમાંથી મને પ્રસાદી આપતી હતી. સારું. લે, તું પ્રસાદી લે. પ્રમોદ, બધાને જમવાનું આપી દે. પ્રમોદભાઈ, એકદમ મસ્ત સુગંધ આવે છે. આજે તો હું પેટ ભરીને ખાઈશ. બે માસી, એક જરૂરી ફોન આવી રહ્યો છે, હું જરા વાત કરી લઉં. હા. હેલો. ચાલ કેસર, માતાજીનું નામ લે અને જમવાનું શરૂ કર. બેબી માસી, આ લાપસી તો હું છેલ્લે ડેઝર્ટમાં ખાઈશ. પ્રમોદ, પ્રમોદ, શું થયું? પ્રમોદને મને કહીને ગયો ને કે એને ફોન આવ્યો છે. તમારે કંઈ જોઈતું હોય તો દત્તુ કાકાને કહો. એ આવશે ત્યાં સુધી અમારું જમવાનું પૂરું થઈ જશે. તમને શું જોઈએ છે? અથાણું જોઈએ છે. જો ને, ક્યાં કોઈએ બોટલ મૂકી દીધી છે. અથાણું જોઈએ છે ને? એમ કોને, હું લાવી આપું. કેસર, શું થયું? તારે ઉપવાસ હતો ને, તું ઊભી થઈ ગઈ. હવે તું ફરીથી જમવા નહીં બેસી શકે. તારો ઉપવાસ તૂટી ગયેલો ગણાશે. હે સોમનાથ દાદા, આ શું કરી રહ્યા છો? હવે મારે કાલ રાત સુધી કંઈ જ નહીં ખાવાનું. મારે તો હમણાંથી પેટમાં ખાડો પડી ગયો છે. હવે શું કરું? એટલીસ્ટ પાણી તો પી લઉં. કેસર, આજે તો મજા પડી ગઈ. તમારા પેલા શકુંતલા માસી છે ને, એમને મને રાજગઢની ફેમસ પાણીપુરીનું એડ્રેસ આપ્યું હતું. આજે હું ત્યાં જઈને 3 પ્લેટ પાણીપુરી ખાઈ આવી. તે પાણીપુરી ખાધી? કઈ લીધી? હા, આહાહા, શું પાણીપુરી હતી! કેસર, જાત જાતના ફ્લેવર વાળી પાણીપુરી હતી. ખાખરા ફ્લેવર, લેમન સોડા ફ્લેવર, પુદીના ફ્લેવર, લસણ ફ્લેવર. એ ગોપી, તારું આ પાણીપુરી પુરાણ બંધ કર ને. પણ એમાં અકળાઈ છે સાની. તારો ઉપવાસ હતો એટલે મેં તને ના કહ્યું, બાકી મેં તને કોઈ દિવસ મૂકીને પાણીપુરી ખાધી છે? બસ હો હવે. પણ આટલી ચીડાયેલી કેમ છે? ગોપી, હું તો ભૂખી જ રહી ગઈ. હા, એટલે હજુ તો મેં 2 જ કોળિયા ખાધા હતા અને હું જમતા જમતા ઊભી થઈ ગઈ. બેબી માસીની બનાવેલી લાપસી પણ ના ખાઈ શકી. સોરી. પણ તું જમતા જમતા ઊભી કેમ થઈ ગઈ? આ વિધિકા ભાભીને લીધે. એમને અથાણાની બોટલ જોઈતી હતી એટલે હું બોટલ આપવા ઊભી થઈ ગઈ. તારી જેઠાણી છે જ ચાપલી. હું અહીંયા રોકાવા આવી છું તો પણ મારી સાથે સરખી રીતે વાત નથી કરતી. ખબર નહીં શાનો રૂઆબ મને બતાવી રહી છે. શું થયું? પેટમાં દુખે છે? તું દુખે જ ને. કેસર, એક તો તે એકટાણાનો ઉપવાસ કર્યો છે એટલે હવે તું આવતીકાલે રાત્રે જ જમી શકીશ. તો ત્યાં સુધી કેવી રીતે ભૂખી રહીશ? ખબર છે મને, તું યાદ ના કર અમને. કેસર, આ તો તારા માટે અઘરું છે. તું એક કામ કર, માતાજીની માફી માંગી લે અને કંઈક ખાઈ લે. એવું છે ને કે માતાજી દયાળુ હોય છે, એ ભક્તોના પ્રોબ્લેમ સમજે છે, તો તને માફ કરી દેશે. તું જા, તું કંઈક ખાઈ લે. ના ગોપી, જો ઉપવાસ મેં મારા માટે કર્યા હોત તો કદાચ મેં તોડી નાખ્યા હોત, પણ ઉપવાસ મેં સાસુમા માટે કર્યા છે તો કાંઈ પણ થઈ જાય, હું આ ઉપવાસ નહીં તોડું. वाह हमारी ब्यूटी क्वीन, शाबाश, हमें तुम पे गर्व है. એમ?
નાના સેટ કંઈ જમ્યા જ નથી? પ્રમોદભાઈ, આ સામાન આજે લઈ આવજો ને. હા, લઈ આપીશ. નાના સેટની હા, 1 મિનિટ. આ જુઓ. કાલે નાના સેટે કંઈ ખાધું જ ના હતું, અને જ્યારે બપોર નથી જમતા ત્યારે રાત્રે મોડા આવે તો બપોરનું ટિફિન જમી લેશે. એમનું માનવું છે કે અન્નનું અપમાન ના કરવું જોઈએ, પણ આ ટિફિન તો હજુ એમનું એમ જ છે, એટલે મને લાગે છે રાત્રે પણ નથી ખાધું. એમણે કેમ કંઈ ખાધું નહીં હોય? એમણે સવારે નાસ્તો કર્યો હતો? ના, મેં એમને કહ્યું કે હું ફટાફટ કંઈક બનાવી દઉં છું, તો ના પાડી, અને ચા પણ ના પીધી. હું જાણું છું કે માધવપુર ગામના જંગલનો એરિયા બહુ જ મોટો છે, પણ એમાંથી સિંહોને બહાર કાઢવાના રસ્તા તો ઘણા ગાંઠ્યા જશે ને, રાઈટ? યસ. તો પછી બધા જ રસ્તાઓ કોર્ડન કરી દો, અને સિંહોને બહાર કાઢવાના બીજા કેટલા રસ્તાઓ બની શકે છે ને એની પોસિબિલિટી ચેક કરો ને મને જણાવો. અને જ્યાં સુધી હું ના કહું ને ત્યાં સુધી કોઈએ ત્યાંથી હલવાનું પણ નથી. અને જરૂર પડે ને તો આજુબાજુના ગામની પોલીસની ટીમને પણ બોલાવી લો. આ વખતે આપણે કામમાં જરાય ઢીલ નથી મૂકવાની. અન્ડરસ્ટુડ? ઓકે, જય હિન્દ. બોલો જોશી. સર, ઇન્ફોર્મર ગુંદનનો કોલ આવ્યો છે. હા કુંદન, બોલ. સર, દર વખતની જેમ આ વખતે પણ જંગલમાંથી સિંહોને બહાર લઈ જવાનો રસ્તો એ લોકોએ બદલી નાખ્યો છે. આઈ ન્યુ ઇટ. આપણે જંગલમાં તો કદાચ એ લોકોને નહીં પકડી શકીએ. તો બાય રોડ એ લોકો ક્યાંથી જવાના છે એની ઇન્ફોર્મેશન મળી શકે? સર, હું ટ્રાય કરું છું. મને જેવી બાતમી મળશે તે હું તમને તરત જ લોકેશન સેન્ડ કરી દઈશ. ઓકે. જય હિન્દ સર. જય હિન્દ. જોશી, આપણે એક ટીમ તૈયાર કરો. જેવું કુંદન મને લોકેશન મોકલશે કે હું તમને શેર કરીશ, તમે તાત્કાલિક ટીમ લઈને ત્યાં પહોંચી જજો. જી સાહેબ. જય હિન્દ. જય હિન્દ સર. બેબી માસી જુઓ ને, સવારે નાસ્તો કર્યા વગર જ જતા રહ્યા. કાલ બપોરથી મને કાંઈ નથી ખાધું. તું પણ તો ભૂખી છે. મારી વાત જવા દો ને, મને એમની ચિંતા થાય છે. એક તો રાતે આટલા મોડા આવ્યા ને સવારે જલ્દી જલ્દી જતા રહ્યા. શું ખબર પોલીસ સ્ટેશનમાં કંઈ ખાતા હશે કે કેમ? અને ત્યારે ફોન કરું છું તો કહે છે કે કામમાં છે. આ છોકરો પણ ખરો છે, કંઈ અગત્યનું કામ આવી ગયું હશે. પણ એના લીધે જમવાનું નહીં એવું થોડી ચાલે. તું ચિંતા નહીં કર, આજે પણ તું જ ટિફિન લઈને જજે. અને તારી સામે બેસીને જ્યાં સુધી એ જમે નહીં ને ત્યાં સુધી તું ત્યાંથી હલતી નહીં. શું કહ્યું? બરાબર છે, હું એવું જ કરીશ. પ્રમોદભાઈ, તમારા નાના શેઠનું ટિફિન તૈયાર છે? હા, બસ કરી જ રહ્યો છું. ગોપાલ, પાછળની બાજુ ગાયો આવી ગઈ હશે, પ્લાન્ટ ખાઈ જશે, ખરાબ કરશે પ્લાન્ટને. જા, જઈને જો. પણ ત્યાં માધવ છે ને? અમે કહ્યું ને એકવાર કે જા, જઈને જો. જી. જા. જોશીભાઈ, તમારા સર ક્યાં છે? શું એ નીકળી રહ્યા છે? ના ના, એમને ના જવા દેશો ને, હું હમણાં જ પોલીસ સ્ટેશન પહોંચું છું. ઇમ્પોર્ટન્ટ કામથી જાય છે. હા, તો હું ફટાફટ પોલીસ સ્ટેશન આવું છું. હો પ્રમોદભાઈ, જરા જલ્દી કરો ને.
જોશીભાઈ ક્યાં જતા રહ્યા? એક તો મોડું થઈ ગયું છે. ગોપાલભાઈ, ના, વેદિકા ભાભીને પૂછીશ તો એમને ખોટું લાગી જશે. મોટા શેઠાણી, ત્યાં તો કોઈ ગાય નથી. ઠીક છે. ગોપાલભાઈ જલ્દી ચાલો ને, આપણે પોલીસ સ્ટેશન જવાનું છે. હા ચાલો ચાલો. નાના શેઠાણી, ગાડીમાં તો પંક્ચર છે. અરે અમે આ પંચર કેવી રીતે પડ્યું? હું જ્યારે આવ્યો ત્યારે બધું બરોબર હતું. ગાડી પંચર થઈ ગઈ. હવે ટિફિન કેવી રીતે લઈ જઈશ? નાના શેઠાણી, રિક્ષા બોલાવું? ના ના, રિક્ષા ક્યારે આવશે ને હું ક્યારે પહોંચીશ? એક તો મોડું થઈ ગયું છે. હું જ કંઈક કરું છું. ગોપી, તો ફટાફટ એક્ટિવાની ચાવી લઈને નીચે આવ. અને અત્યારે બિલકુલ પંચાયત ના કરતી કે મારે શું કામ છે, ક્યાં જવાનું છે. તું ખાલી બસ ચાવી લઈને નીચે આવ. જલ્દી આવ. તું જીજાજીને ટિફિન આપવા જાય છે? અરે હેલ્મેટ તો પહેર. ગોપી, પહેલા નથી કહેવાતું. અરે ઊભી તો રે. ચાવી લગા. શું ગોપી તું? એક તો મોડું થઈ ગયું છે ને. લે, એમાં મેં શું કર્યું? તું જ ભગવાઈ ગઈ છે. બહુ ચાંપલી ના થઈ છે. સાચવીને જજે. હા. અરે પણ તારી પાસે લાયસન્સ? શું? લાયસન્સ? એ તો એમ પૂછતી હતી કે લાયસન્સ લીધું જ હશે ને, એના પર્સમાં હોય જ છે. ભાભી, તમે 2 મિનિટ મોડા પડ્યા. સાહેબ હમણાં જ ગયા. નીકળી ગયા? હા. એમને આવીને કંઈ ખાધું? ના. ચા મંગાવી હતી? ના. ચા પણ ના પીધી એમને. કોણ જાણે એમને શું થઈ ગયું છે. ભાભી, તમે મને ફોન ઉપર કહ્યું ને કે તમે ટિફિન લઈને આવવાના છો, ત્યારે જ હું તમને રોકવાનો હતો કે તમે ના આવતા, પણ એના પહેલા તમે ફોન કાપી નાખ્યો. કે મારે ટિફિન લઈને નહોતું આવવા જેવું? લ્યો, તમને ખબર નથી? શું? અચ્છા, એટલે સાહેબે તમને કહ્યું નથી લાગતું. સાહેબે પણ તમારી જેમ એકટાણા ઉપવાસ રાખ્યા છે. શું? હા, તમે મને કહ્યું હતું ને કે તમે સાહેબને જમાડી દેજો, ત્યારે મેં સાહેબ આગળ ટિફિન મૂક્યું તો એમને જમવાની ના પાડી દીધી. ત્યારે જ મને ખ્યાલ આવી ગયો કે સાહેબે પણ તમારી જેમ એકટાણા ઉપવાસ કર્યા છે. અને પછી સાહેબે શું કહ્યું ખબર છે તમને? કેસર મારી બા માટે ઉપવાસ કરી શકે તો હું કેસર માટે ઉપવાસ ન કરી શકું? એમણે મારા માટે ઉપવાસ કર્યા છે. જોશીભાઈ, તમને ખબર છે ક્યાં ગયા છે? એ માધવપુર ગયા છે એક અગત્યના કામથી. એમની સાથે કોઈ છે? હાલ તો એકલા ગયા છે, પણ એમનો મેસેજ આવશે એટલે અહીંયાથી ટીમ રવાના થશે. હે મહાદેવ, ભૂખ્યા પેટ એમને કંઈ થઈ ગયું તો? જોશીભાઈ, અહીંયાથી આ માધવપુર કેટલું દૂર છે? અહીંયાથી 11 કિલોમીટર જ છે. એમનું કામ પતાવીને પાછા આવી જશે, તમે ખોટી ચિંતા ના કરો.
ફોજદાર એકલા છે. ભૂખ્યા પેટે એમને ચક્કર આવશે ને કંઈ થઈ જશે તો? ના ના, મારે એમની સાથે રહેવું જોઈએ. હા કુંદન, સર, મેં તમને એક ટ્રકનો નંબર મેસેજ કર્યો છે. મને લાગે છે સિંહોની તસ્કરી માટે આ જ ટ્રકનો ઉપયોગ થઈ શકે. ઓકે. અત્યારે ટ્રક હાઈવે ઉપરથી માધવપુર જંગલ તરફ જઈ રહી છે. એક્ઝેક્ટ લોકેશન તો મને ખબર નથી સર, પણ આ જ રસ્તા વચ્ચે ટ્રક હોવી જોઈએ. ઓકે, જય હિન્દ. કાકા, માધવપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયા ક્યાં છે? આ તો એ જ ટ્રક લાગે છે જેની ઇન્ફોર્મેશન કુંદને આપી હતી. આ ટ્રક કોનો છે?